જીતાલી ગામ ખાતે વક્ફ બોર્ડ મંજૂરીની બનાવતી પત્ર બનાવનાર નવી મસ્જિદના વહીવટીકર્તાની ધરપકડ બી ડિવિઝન પોલીસે કરી હતી. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી પ્રકાશભાઈ ભીખુભાઈ પટેલ દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જીતાલી ગામની નવી મસ્જિદના વહીવટીકર્તા મૌલાના સલીમ સુલેમાન રાવત વિરુદ્ધ વક્ફ બોર્ડના નામે જમીન વેચાણનો ખોટો મંજૂરી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરી જમીન વેચાણ દસ્તાવેજ તૈયાર કરી તેના અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીની નોંધણી કરાવી તે બદલ ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. છેલ્લા 6 મહિનાથી ચાલી આવતા વિવાદ અંગે જાગૃત નાગરિકની ફરિયાદ આધારે વક્ફ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરી હતી, જેમાં આવી કોઈ મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવી ના હોવાનું સામે આવ્યું હતું. જે અંગે અંકલેશ્વર નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા તપાસ કરી વક્ફ બોર્ડમાં ખરાઈ કરતા પત્ર ખોટા હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વી.કે. ભૂતિયા દ્વારા તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં આરોપી એવા નવી મસ્જિદના વહીવટી કરતા મૌલાના સલીમ સુલેમાન રાવતની ધરપકડ કરી હતી અને પત્ર ક્યાંથી લાવ્યા હતા, કેવી રીતે બનાવ્યો હતો તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.